વાસના જે જન રાખશે તેને તેવો મળે અવતાર. એમ મહાપ્રભુ ઉચર્યા સતશાસ્ત્ર તણો એહ સાર. જ્યારે તજશે આ ઝાપડી દેહ સતસંગમાં જન્મશે તેહ. ભલી ભક્તિ અમારી તે કરશે અંતે અક્ષરધામ વિચરશે. એવી શ્રીજીની સાંભળી વાણી સૌએ અંતરમાં લીધું જાણી. સર્વ સંતને સર્વ ગૃહસ્થ સમજ્યા એમ સાર સમસ્ત. એકી ઇન્દ્રિય વશ્ય ન થાવું હોય જો હરિધામમાં જાવું. હોય વસ્તુ રજો ગુણવાળી ભમાવું નહીં તેહને ભાળી. ગાન તાન કે શબ્દ વિચિત્ર જેમાં હોય ન કૃષ્ણ ચરિત્ર. સુણવા નહીં ધારીને કાન ધરવું મનમાં હરિ ધ્યાન. એવી ટેક અંતર માહી ધારી ધન્ય ધન્ય તે તો નર નારી. હોય જ્યાં હરિનો અવતાર હોય ત્યાં જ એવા નર નાર. એવા હોય નહીં અન્ય ઠામ તપાસો ત્રણ લોક તમામ. હોય બાળક હોય જુવાન હોય નારી કે નર ધર્મવાન. પાંચી ઇન્દ્રિયને જીતે આપે તે તો પ્રગટ પ્રભુને પ્રતાપે. હવે ઝાપડીની કહું વાત જ્યારે અંત સમો આવ્યો ભ્રાત. ત્યારે શ્રી હરિ તેડવા આવ્યા ઘણા લોકે દીઠા મન ભાવ્યા. હતી સારંગપુર રહે નારી નામ જાણે છે બહુ નર નારી. સભામાં વાલે વાત ઉચ્ચારી પછી જમવા પધાર્યા મુરારી. બ્રહ્મચારીએ પીરશો થાળ જમ્યા જુક્તિથી દીન દયાળ. પછી સંતની પંગતિ થઈ પીરસે પ્રભુ પકવાન લઈ. વારે વારે પંગત માહી ફરે દેવો આવીને દર્શન કરે. જનને મન પ્રેમ ન માય
आंसू थई उभराय प्रेम रोमांच रूपे जणाय तेनु मापता माप न थाय पछी पोढ़ी रह्या प्रभु राते स्नानादि कर्यूं उठी प्रभाते गुजरातना जे हरिजन चाल्या घेर करी दर्शन तेओ सौने वळावानी काज सखा सोता गया महाराज जीवो खाचर सोमलो जेह त्रीजा राठोड धाधल तेह तथा सद्गुरु लई साथ गया सीम सुधी मुनिनाथ असुरे करी आसुरी माया गुप्त रूपे प्रभु परधाया आव्या जूथ मळी समो जोई तेने देखे नहीं जन कोई तप यज्ञ तमो गुणी करी आसुरी शक्ति पामेला खरी तेथी धारे तेवों रूप धरे आप इच्छा थकी अवतरे ब्रह्मा विष्णु के शंकर संगे करे युद्ध अधिक उमंगे कृष्णे मार्या असुर घणा एवा थया तैयार ते वेर लेवा श्रीजीए घोड़ो खूब खेलाव्यो तेथी अंत असुर तणो आव्यो हयना पग हेठे छुंदाया प्रभु दृष्टि थी कंईक दझाया अश्वने मुखे श्वास नमाया फीण मोढे थी बहु बही जाय वड्यो श्रीजी ने पण परशिवो वर्षो होय वरसाद एवो हरिभक्तो ने संतो निहाळे राखो राखो कहे तेह काळे अश्व राख्यो ऊभो पछी ज्यारे जीवा खाचरे पूछियो त्यारे अश्व खूब खिलावियो एम आज की धीनवाइया केम त्यारे बोल्या प्रभु दास पास घणा दैत्य तणो कर्यो नाश आव्या अदरश रूप धरीने मुझ ऊपर कोप करीने कैक अश्व पगे छूंदी वाड्या कैक ने मुझ दृष्टि थी बाळ्या एम कीधो घणानो विनाश
કંઈક નાશી ગયા પામી ત્રાસ, ઘોડો ખેલાવ્યો ખૂબ જેહ, એક તો તેનું કારણ એહ, બીજું કારણ સાંભળો ભાઈ, અશ્વમાં હતી ઉન્મત્તતાઈ, ખૂબ ખેલાવ્યો પામી પ્રસંગ, એથી નર્મ થયા એના અંગ, પશુ કે જન ઉન્મત્ત થાય, પરિશ્રમથી નરમ થઈ જાય. ઉન્મત્ત જો ઇન્દ્રયશ્વ થાય, તો નર્મ તેને તપથી કરાય, ઝાઝા કરે દંડવત પ્રણામ, જપે કરી આસન એક ઠામ, કાં તો કરે મંદિર કેરી ભક્તિ, જણાય જેવી તનમાહી શક્તિ, તે કારણે મંદિર મેં કર્યા છે, તેમાહી તત્વો તપના ધર્યા છે. ઉન્મત્ત જો ઇન્દ્રયશ્વ થાશે, કુમાર ગીતે જરૂર જાશે, નાખે ધણીને જય ખાડ માઈ, માટે કરો ચેતી ઉપાય કાંઈ, પછીથી પસ્તાયત જી ઉપાય, તે મૂર્ખ મોટો જન્મા મનાય, માટે તમે સૌ ચિત ચેતી લેજો, તે અશ્વ ઉન્મત્ત થવા ન દેજો. ઘોડો અડે પાન સડે જરૂર, સ્વતંત્ર સેનાપતિ થાય શૂર, વિદ્યા ભણેલી વિસરી જ જાય, જો તે ચારે નહીં ફેરવાય. આળસ્ય પેસે કદી અંગમાય, વધી વધીને વધતું જ જાય. માળા પૂજા પાઠ વિશે લગાર, આળસ્ય આવે વધશે અપાર. સત્સંગનો રંગ સદા તપાસો, વિના તપાશે વળતી ઠગાશો. સુશસ્ત્રને કાટ ચડે જ જેમ, બધું તપાશા વીણ થાય તેમ. આ અશ્વને બાંધી બહુ રખાયો, દીધા મશાલા નહીં ફેરવાયો. તેથી થયો આ ઉન્મત્ત એવો, મનસ્વી કેરો મન થાય તેવો. ઘોડો આમે ખેલાવ્યો બહુ, ત્રીજું કારણ તેહનું કહું. કરી આજ નવાઈ નિદાન, ધરશો તે છબીતણું ધ્યાન. વળી સાંભળશે વારે વારે, થશે અંતરે શાંતિ તમારે. છબી સંભારતા થશે સુખ,
नहीं दिसे विजोगनु दुख एवं सांभळी उर छबीधारी गुजराती गया नर नारी गया श्री हरि सारंगपुर मां वध्यो आनंद वस्तीना उरमा जीवा खाचरनो दरबार पाम्यो ए समे महिमा पार रह्या प्रत्यक्ष ज्या भगवान शोभे अक्षरधाम समान चारे वेद त्या प्रत्यक्ष आवे महाराज तणा गुण गावे आवे अक्षरधाम ना मुक्त महाकाल पुरुष संयुक्त दिव्य दृष्टि वाला तेने देखे पण चर्म चक्षु नव पेखे कोई तो थई विस्मित डोले कोई मुक्त तो त्या एम बोले आवो अवसर आलोक माही नहतो अने आवशे नहीं आव्या अक्षरधाम ना वासी पुरुषोत्तम पूर्ण प्रकाशी अति धन्य छे आ दरबार धन्य आ पूरना नर नार करे श्री हरिना दर्शन न मळे कीधे कोटि जगन महामुक्त एवा वेण बोले शिव ब्रह्मादि सांभळी डोले पछी सारंगपुर थकी श्याम गया गढ़पुर पूरण काम हरि नवमी तणो दिन आव्यो कृष्णे उत्सव सरस कराव्यो भक्त जनने भला सुख आपी चाल्या त्या थकी प्रौढ़ प्रतापी गाम बोटाद थई बहु नामी गया नागढ़ के अश्वगामी सुरा खाचरने दरबार भावे उतर्या भक्ति कुमार ठरीने बहु दिन तेह ठामे घणी लीला करी घन श्यामे करी ज्ञाननी वात विशेष दीधो सौ जनने उपदेश नावा भूति तळाव मा जाता हरिजन निरखी हर खाता साथे कीर्तन संत उचारे नाई आवता एम उतारे त्या तो आव्या नित्यानंद स्वामी
सारो संस्कृतनो ज्ञान पामी एक श्लोक करीने उच्चार कर्यो वंदन वारंवार। तं सुकाय भृतं कान्तं तं कान्तं सर्वतो गतं तं गतोद्वेगदेवं तं वन्दे भक्तिकासुतम्। सुणीरी झा गरीबनी वाज कह्यूं धन्य तमे मुनिराज। हवे ए श्लोकनो कहूं अर्थ स्नेहे सांभळो भूप समर्थ। रूढी काया मनोहर धारी स्वामी सर्वस्थळे गतिकारी। गत उद्वेग देव छे जेह वंदो भक्ति तणा सुत तेह। पछी श्री हरिये स्नेह लावी कथा ते मुनि पास करावी। भागवत तणो पंचम स्कंध वाचो प्रीतिथि तेह प्रबंध। जल भरतनो आख्यान आव्यो ते तो सारी रीते संभळाव्यो। सुणी बोलिया सुंदर श्याम जल भरतनी पेठे जो आम। प्रीति कोई विषे रही जाय तेनो जन्म जरूर त्या थाय। माटे प्रीति न राखवी क्याई प्रीति राखवी प्रभु पद माई। उपदेश एवो बहु करता वळी संशय सर्वनो हरता। तहा पादर मान दीज्या छे तेमा ऊंडो धरो एक त्या छे। नावा त्या जता जग करतार कोई दिवस त्या वाव्य मोझार। एक मास कर्यो ताहा वास करी लीलानेक प्रकाश। एवा माही डभाण मोझार रामदास पधार्या जीवार। हरि भक्त डभाण नामळी करी विनती चरण माढळी। कर्यो जज्ञ जेतलपुर जेवो आही पण जो करे हरि एवो। अमे आनंद पामीए घणो पाड मानीए मुनि तम तणो। सुणी एवो भाई रामदासे
साधु बे मोकल्या प्रभु पासे, लखी कागळमा बधी वात, चाल्या संत लई साक्षात। हता नागड का माहीनाथ, पत्र आप्यो तहा हरि हाथ। पत्र वाचीने वाले विचार्यों, गुजरात जवानी धार्यों। जाण्यो जेतलपुर जग्न करिए, पीड़ा पाणीनी नहीं पड़े जरिए। त्या तो सर्व प्रकारे छे सोई, संघ उतरे सौ जग्या जोई। संत मंडल सौ लई साथ, चाल्या नागड काथ कीनाथ। भेस जाळ गया भगवान, त्याथी चास के करुणा निधान। त्याथी करमळ कृष्ण सिधाव्या, बाई फूलजी बा मन भाव्या। तेणे सेवा सजी शुभ रीते, प्रभु निरखिया पूरण प्रीते। गामो गाम मा वाटे विचरता, गया जेतलपुर जग करता। करी वास त्या दिवस एकाद, गया खोखरा में मदावाद। उतर्या नथु भट्टने घेर, तेणे पूजा प्रभु रूढी पेर। हरि कृष्ण ना दर्शन काज, आव्यो त्या सौ संत समाज। देश देश तणा हरिजन, आव्या त्या करवा दर्शन। नित्य आनंद उत्सव थाय, कथा वंचाय कीर्तन गाय। क्यारे भूत भविष्य निवात, संभळावे श्री हरि साक्षात। कोई यज्ञनी वात करे छे, त्यारे श्री हरि एम कहे छे। ज्ञान वारता ज्या बहु थाय, महायज्ञ तो ते कहेवाय। नित्य का करिए नावा जाय, पोरवार प्रभु त्या रोकाय। पछी गाम मा पोते पधारे, हरि भक्तनो हरख वधारे। एवा माही एकादशी आवी, पेंडा शिव कुंवर बाई लावी। तेना पुण्य तणो नहीं पार, हरि संते कर्यो फलाहार। पारणो नथु भट्टे कराव्यो, एने
ने पण फल अक्षय आव्यो। जलनिधि तनुजादि शक्ति जेह, रसमय थाळ करे अनेक तेह। पण जई धरवा मळे नवारो, जई जन घेर जमे प्रभुजी प्यारो। इति श्री हरिलीलामृते सप्तमकलशे षष्ठो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।